जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક મહાનગરની અંદર 45-48 વર્ષનો એક ડોક્ટર રહે છે અને એ ડોક્ટરના પિતાના મિત્ર, ખૂબ નજીકના મિત્ર એવા પ્રવીણ કાકા, જે ડોક્ટરના ઘરની બાજુની જ સોસાયટીમાં રહેતા હોય છે, એ એક દિવસ આવી અને ડોક્ટરને પૂછે છે કે જયંતી કેમ દેખાતો નથી 2 દિવસથી? આ જયંતી એટલે ડોક્ટરના પિતા જયંતીલાલ દરરોજ એક બગીચાની અંદર સિનિયર સિટીઝન, એ વડીલોની એક આખી મંડળી હતી કે દરરોજ સાથે ચાલે, બેસે, વાતો કરે, આનંદ કરે। પણ 2-3 દિવસથી જયંતીલાલને સવારે મોર્નિંગ વોકમાં જોયા નહીં, એટલે એમના ખાસ મિત્ર, જીગરજાન મિત્ર પ્રવીણભાઈ એ ડોક્ટરના ઘરે આવીને પૂછે છે કે 2-3 દિવસથી જયંતી કેમ દેખાતો નથી? અને 45-48 વર્ષનો એ ડોક્ટર પોતાના પિતાના મિત્રને જવાબ આપે છે, કાકા, મારા પપ્પા છે ને 2-3 દિવસથી વતનમાં ગામડે ગયા છે। પણ આ શબ્દ ડોક્ટર બોલે ન બોલે અને બાજુના રૂમમાં એનો 8-10 વર્ષનો દીકરો જે હોમવર્ક કરતો હતો એ દોડીને સીધો બહાર આવ્યો અને પેલા પ્રવીણ કાકાને એ છોકરો જવાબ આપે છે કે દાદા, મારા ડેડી છે ને એ જૂઠું બોલે છે। ડેડીએ મારા દાદાને કાઢી મૂક્યા છે। યુવાની ખોટું બોલી શકે, કદાચ બુઢાપો જૂઠું બોલી શકે, પરંતુ બાળપણ ક્યારેય ખોટું ન બોલે। બાળકોને કોઈ દુશ્મન પણ ન હોય, એને વાલા દવલાના ભેદ ન હોય, પણ દીકરાએ તો આવીને પોલ ખોલી નાખી પપ્પાની કે મારા પપ્પાએ મારા દાદાને કાઢી મૂક્યા છે। હવે કોઈ દલીલ કરવાનો તો અવકાશ હતો નહીં। તરત જ પ્રવીણ કાકાએ પૂછ્યું ડોક્ટરને કે આ છોકરો સાચું બોલે છે? કે હા, કારણ કે ચોરી પકડાઈ ગઈ હતી, હવે તો સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો। કે હા, કે તે તારા પપ્પાને કાઢી મૂક્યા? અને ત્યારે ડોક્ટર જવાબ આપે છે કે કયા દીકરાને ગમે કે પિતા મારી સાથે ન રહે અને જતા રહે, પરંતુ કાયમ મારા પપ્પા સાથે એક બાબતનો મારે ઝઘડો થતો। તમારા મિત્ર અને મારા પપ્પા એ કાયમ મને કહેતા કે તું મને બિલકુલ સમય આપતો નથી, અને હું કાયમ મારા પપ્પાને કહું કે હું સમય નહીં આપી શકું, હું તમને સગવડ આપું, હું તમને સુવિધા આપું, પણ સમય નહીં આપું, મારી પાસે સમય નથી। માણસો વારંવાર બોલતા હોય છે ને, આપણે એમ કહી કે વોટ આર યુ ડુઈંગ? તો કે નથિંગ, જસ્ટ કિલિંગ ધ ટાઈમ। સાહેબ, તમે ટાઈમને શું કિલ કરવાના હતા? આ ટાઈમ આપણને બધાને યુગોથી કિલ કરી રહ્યો છે। હજારો માણસોને સમયે મારી નાખ્યા, સમય એમનો એમ જ હાલ્યો આવે છે।
એ ડોક્ટરે કીધું કે મારી પાસે સમય નથી. મેં મારા પપ્પાને દર મહિને એમનું બોડીનું ચેકઅપ થાય, મેં એક અલગ ગાડી અને એક ડ્રાઈવર આપી દીધો કે દરરોજ એમને મંદિર જવું હોય તો લઈ જાય, ત્યાં ગાર્ડનમાં આવવું હોય તો લઈ આવે, કોઈ કાર્યક્રમમાં લઈ આવે, તમામ પ્રકારની સુવિધા, એમને સમયસર ભોજન મળે એના માટે કુક છે, એમને મેડિસિન સમયસર મળે, બધી જ વ્યવસ્થા મેં રાખી છે. પણ હું એમને સમય નહોતો આપી શકતો અને સતત એવું કહેતા કે તું મને સમય આપતો નથી. અને ત્યારે કાકાએ કીધું કે પહેરણ તો છે ને નોકરે પહેરાવે અને પિતા પણ પહેરાવે, પણ બાળકને પહેરણ જ્યારે પિતા પહેરાવે ને ત્યારે એને જે આનંદ થાય ને એ નોકર પહેરાવે ત્યારે ન થાય. દૂધ તો આયા પણ પાઈ શકે અને બાળકને દૂધ એની માતા પણ પાઈ શકે, પણ માતા દૂધ પીવડાવે અને બાળકને જે તૃપ્તિ થાય ને એ આયા પીવડાવે ત્યારે ન થાય. તો તે શું કીધું તારા બાપને? કે મેં મારા બાપને કીધું કે હું તમને સમય નહીં આપી શકું, કારણ કે હું આ શહેરનો પ્રતિષ્ઠિત કિડની સ્પેશિયાલિસ્ટ છું. મારી પાસે એટલું બધું કામ છે કે હું બિલકુલ સમય નથી આપી શકતો પરિવારને. અને ત્યારે મારા પપ્પાએ કીધું કે તું જાણીતો કિડની સ્પેશિયાલિસ્ટ થયો, એમાં મારો કોઈ ફાળો નથી. એટલે પ્રવીણ કાકા તરત જ બોલ્યા કે તે તારા બાપને શું જવાબ આપ્યો? કે તે દિવસે હું થોડો ગુસ્સામાં હતો અને હોસ્પિટલના ટેન્શનમાં હતો, તો મારાથી મારા પપ્પાને એમ કહેવાઈ ગયું કે ના, હું જાણીતો કિડની સ્પેશિયાલિસ્ટ થઈ શક્યો એમાં તમારો કોઈ ફાળો નથી. તમારા કરતા તો વધારે ફાળો પ્રવીણ કાકાનો છે, કારણ કે તમારી પાસે તો મારી મેડિકલની ફી ભરવાના રૂપિયા નહોતા. અને એ વખતે જો પ્રવીણ કાકાએ તમને રૂપિયા ઉછીના ન આપ્યા હોત તો હું કદાચ ડોક્ટર ન થઈ શક્યો હોત. એટલે હું જાણીતો કિડની સ્પેશિયાલિસ્ટ થઈ ગયો, એમાં તમારાથી વધારે ફાળો તો તમારા મિત્ર પ્રવીણ કાકાનો છે. અને આમ મેં જ્યારે મારા પિતાને મોઢામોઢ કહી દીધું કે હું તમારા માટે બિલકુલ સમય નહીં ફાળવું અને મને ડોક્ટર બનાવવા માટે તમારા કરતા મોટો ફાળો તો તમારા મિત્રનો છે. અને એમને શું લાગી આવ્યું કે બસ ચંપલ પહેરી અને પહેરા કપડે હાથમાં એમની લાકડી લઈ અને નીકળી ગયા. હું ગુસ્સામાં હતો, મેં એમને રોક્યા નહીં, મારો વાંક. પણ પછી ક્યાં ગયા છે એ અમને ખબર નથી, કોઈ સમાચાર નથી. સારું કર્યું તમે અત્યારે જ આવ્યા. હું અત્યારે જ પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું. મારે ફરિયાદ કરવી છે કે મારા પિતાજી ગુમ થયા છે 3 દિવસથી. અને ત્યારે પ્રવીણ કાકાએ બહુ મજાની વાત કરી કે ડોક્ટર, વર્ષોથી તારાથી છુપાવીને રાખેલી એક વાત મને એવું લાગે છે કે હવે તને કહી દેવાનો સમય પાકી ગયો છે. તારો બાપ પણ પ્રાથમિક શાળામાં શિક્ષક હતો અને એ જ ગામડાની પ્રાથમિક શાળામાં હું પણ શિક્ષક હતો. જો તારા બાપ પાસે તારી મેડિકલની ફીના રૂપિયા ન હોય તો ભલા માણસ મારી પાસે તો ક્યાંથી હોય? પણ કાન ખોલીને સાંભળી લે ડોક્ટર, કે તું જો આ શહેરનો જાણીતો કિડની સ્પેશિયાલિસ્ટ થઈ શક્યો હોય તો એનું કારણ એ છે કે તારા પિતાએ એની એક કિડની વેચી અને તારી મેડિકલની ફી ભરી હતી. એની એક કિડની વેચી અને તારા પિતાએ તને ડોક્ટર બનાવ્યો છે. અને આ શબ્દ જ્યાં દીકરાને કાને પડ્યા, દીકરો તરત જ પ્રવીણ કાકાને ભેટીને રડવા માંડ્યો અને કાકાએ આશ્વાસન આપ્યું. બંને જણા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશન જઈ અને જાણવા જોગ ફરિયાદ લખાવી કે 3 દિવસથી મારા પિતાશ્રી ગુમ થયા છે. એણે જે વર્ણન કર્યું અને એ વર્ણન ઉપરથી
પોલીસે કીધું કે આવા જ વર્ણન વાળો એક વૃદ્ધ, આવા એક વડીલ ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશનના બાકડા ઉપર સૂતા હતા. તમે તપાસ કરો, કદાચ એ તમારા પિતા ન હોય. અને તરત જ પ્રવીણ કાકા અને ડોક્ટર એ બંને ગાડીને પૂરપાટ ચલાવી અને એ શહેરના રેલવે સ્ટેશન પહોંચ્યા. એના પ્લેટફોર્મ પર ગયા તો ખરેખર એ પ્લેટફોર્મના બાકડા ઉપર એ ડોક્ટરના પિતા જ સૂતા હતા. આમ તો આ આનંદની વાત કહેવાય, પણ વાત આનંદની નહોતી, વાત દુઃખની હતી. કારણ કે પિતા રેલવે સ્ટેશનના બાકડા ઉપર અવસાન પામ્યા હતા, મૃત્યુ પામ્યા હતા. મિત્રો, પ્રસંગ કાલ્પનિક છે, પણ સાંભળવો ગમે એવો છે, કોઈને કહેવો ગમે એવો છે, એટલે તમારા સુધી પહોંચાડ્યો. આવી જ કોઈક વાત સાથે આવતા બુધવારે ફરી મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.